માટે રાહતના સમાચાર। વિવાદ અને વિરોધ વચ્ચે આગાહી બંધ કરવાની જાહેરાત કરનાર અંબાલાલ પટેલ આખરે ફરી માન્યા છે। જનતાના પ્રેમ, ખેડૂતોની લાગણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની મધ્યસ્થી બાદ હવે અંબાલાલ પટેલ ફરી હવામાનની આગાહી કરશે। અંબાલાલ પટેલની ધમાકેદાર વાપસી। કાકા આગાહી કરશે જ। રિસાયેલા અંબાલાલ પટેલ આખરે માન્યા। ગુજરાત ફરી સાંભળશે હવામાનના કાકાની આગાહી। નીતિન પટેલે અંબાલાલને મનાવી લીધા। અંબાલાલ પટેલે ફરી સંભાળી આગાહીની કમાન। માનનીય પ્રાઇમ મિનિસ્ટરનો સપોર્ટ મળે, ગૃહમંત્રીશ્રીનો સપોર્ટ મળે, અમારા માનનીય ધારાસભ્યોનો સપોર્ટ મળે। અમે કોઈ પક્ષાપક્ષીમાં માનતા નથી, ગમે તે પક્ષાપક્ષી હોય સરકારમાં પણ અમે અમારું લગભગ આગાહી માટે અમને બોલાવવામાં આવતા હતા, અમે જતા હતા। હવે આ બધી બાબતમાં જ્યાં સુધી અમને સપોર્ટ નહીં મળે ત્યાં સુધી રામ રામ। હમણાં આ વિચાર વિનિમયની સાથે સાથે આગાહી કરીએ છીએ અને આગાહી કોઈને માનવી હોય માને, ન માનવી તો ના માને। આ આગાહી અમારી દાવાદોરી પર રહેશે, અમે દાવાદોરીમાં પડવા માંગતા નથી। ગુજરાતના જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે તાજેતરમાં જ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા દ્વારા કરાયેલા તીખા આક્ષેપોથી વ્યથિત થઈને આગાહી બંધ કરવાની જાહેરાત કરી સૌને ચોંકાવી દીધા હતા। જો કે આ નિર્ણયથી રાજ્યભરના ખેડૂતો અને સામાન્ય જનતામાં ચિંતાની લહેર ફરી વળી હતી। અંતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની મધ્યસ્થી અને લાખો ખેડૂતોના અપાર પ્રેમને માન આપીને તેમણે ફરી એકવાર હવામાનના મેદાનમાં ધમાકેદાર વાપસી કરી છે। ન્યૂઝ 18 ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં અંબાલાલ પટેલે સ્પષ્ટ કર્યું, આ માર્ગ કાંટાળો છે અને અડચણો તો આવવાની જ છે, પણ હું કોઈ પર ટીકા કે પડકારથી ડરવાનો નથી। જનતાના હિતને ધ્યાનમાં રાખીને તેઓ પોતાની આગાહી કરતા રહેશે। ગઈકાલે અંબાલાલ પટેલે આગાહી ન કરવાની વાત કરી હતી, જેના કારણે તેમના ચાહકો અને ખાસ કરીને ખેડૂતોમાં ચર્ચા શરૂ થઈ હતી, પરંતુ હવે લોકોની લાગણી અને પ્રેમને ધ્યાનમાં રાખીને તેમણે ફરી આગાહી કરવાનું સ્વીકાર્યું છે। તેમણે કહ્યું કે રસ્તામાં અડચણો આવે, માર્ગ કાંટાળો હોય તો પણ જનતાના પ્રેમના કારણે તેઓ આગળ વધતા રહેશે। અંબાલાલ પટેલે જણાવ્યું કે આગાહી કોઈ પર થોપવામાં આવતી વાત નથી। કોઈ એક વ્યક્તિના કારણે લાખો લોકોની ઉપયોગી આગાહી બંધ ન કરવા માટે ખેડૂતોએ વિનંતી કરતા હવે અંબાલાલ પટેલે આગાહી કરવાની જાહેરાત કરી છે। સાથે જ શરત પણ રાખી કે જેને ન માનવી હોય એ ન માને। તેમની આગાહી માત્ર સરખામણી, અભ્યાસ અને વિચાર વિનિમયના હેતુથી રહેશે। ખેતીવાડીમાં ઘણી વખત અમે જઈએ ત્યારે પહેલાં અમે ગાડું હાકીએ તો વચમાં ઉભેઠ આવે, એ ઉભેઠ આવે એટલે ઉભેઠમાં હટાવવી પડે અને જવું પડે, ઘણી વાર કાંટાય વાગે। એટલે આ માર્ગ છે કાંટાળો માર્ગ છે, પરંતુ કાંટા તો વાગવાના જ। એટલે અમે હમણાં આ વિચાર વિનિમયની સાથે સાથે આગાહી કરીએ છીએ અને આગાહી કોઈને માનવી હોય માને, ન માનવી તો ના માને। આ આગાહી અમારી દાવાદોરી પર રહેશે, અમે દાવાદોરીમાં પડવા માગતા નથી। એટલે આ આગાહી માત્ર સરખામણી રૂપ છે ને વિચાર વિનિમય માટે છે। એક વખત આ કાયદાકીય ગોત જાણી લો, કાયદાકીય અડચણ ના હોય તો પછી જમજમાની આગાહી થાય। અંબાલાલ પટેલે કહ્યું કે આધુનિક ટેકનોલોજીના જ્ઞાન સાથે પરંપરાગત અનુભવનો સુમેળ સાધીને તેઓ હવામાન અંગે પોતાના વિચારો રજૂ કરતા રહેશે। તેમનો ઉદ્દેશ માત્ર એ જાણવાનો છે કે આગાહીના પરિણામો કેટલા સચોટ સાબિત થાય છે અને તેનો જનતાને કેટલો લાભ મળે છે। આ આગાહી માત્ર વિચાર વિનિમય માટે છે। આ આગાહી આધુનિક ઉપલબ્ધિનું જે જ્ઞાન છે, ટેકનોલોજી, તેની સાથે પરંપરાગત જ્ઞાનનો સુમેળ છે। શું પરિણામ મળે છે એ જોવા માટે અમે કરીએ છીએ અને આ આગાહી અમે જનતા જનાર્દનના કર કમળમાં અમારું મસ્તક નમાવી અને કરીએ છીએ, કારણ કે જનતા જનાર્દનનો અમને પ્રેમ મળ્યો હતો। અંબાલાલ પટેલ ફરી આગાહી કરવા તૈયાર થયા તેની પાછળ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ભૂમિકા પણ ચર્ચામાં છે। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન કાકા પણ અંબાલાલ પટેલના સમર્થનમાં આવ્યા અને કહ્યું, મેં પણ એમને મનાવવા માટે સોમવારે ફોન કર્યો હતો। તમારી આગાહી એ વૈજ્ઞાનિક પદ્ધતિથી છે, અનુભવથી છે અને ખૂબ પદ્ધતિસરની છે અને એને લગભગ 70-80% એ સફળતા પ્રાપ્ત કરે છે। એવી આગાહી તમે ચાલુ રાખો। મેં પણ ગઈકાલે અંબાલાલભાઈને વ્યક્તિગત ફોન કરીને આગ્રહ કરેલો કે તમે તમારું નિવેદન પરત લો અને આગાહી કરવાનું ચાલુ રાખો। ખેડૂતોની પણ લાગણી છે અને મને આનંદ છે કે એમણે ખેડૂતોની
લાગણીને માગણીને માન આપી, મીડિયાના આગ્રહને માન આપી ગઈકાલે રાત્રે એમને જે નિવેદન નહીં કરું એ નિવેદન પાછું ખેંચ્યું છે અને આગાહી કરવાની એમણે ચાલુ રાખવાનું નિવેદન કર્યું છે. એનાથી આપણને સૌને આનંદ છે. મહત્વનું છે કે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ ફરી એકવાર આગાહીકારો વિરુદ્ધ કાયદાકીય તલવાર તાણી છે, જેને લઈ કાકા કંટાળ્યા હતા. જયંત પંડ્યાએ આક્ષેપ કર્યો છે કે પરંપરાગત પદ્ધતિથી વરસાદની આગાહી કરનારા લોકો પાસે કોઈ વૈજ્ઞાનિક સિદ્ધ ઉપકરણ નથી. તેમણે દાવો કર્યો કે આવી આગાહીઓ ઘણી વખત ખોટી સાબિત થઈ છે. તેમનો દાવો છે કે કેટલાક આગાહીકારોની વાતોમાં વિશ્વાસ રાખવાના કારણે કરોડો રૂપિયાના બિયારણ નિષ્ફળ ગયા છે. વરસાદના વર્તારા કરનારા લોકો વારંવાર તારીખોમાં ફેરફાર કરે છે અને ખોટી સાબિત થયેલી આગાહીઓનું કારણ પણ આપી શકતા નથી. એટલું જ નહીં, તેમણે આગાહીકારોને કોર્ટમાં ઢસડી જવાની પણ વાત કરી છે, જે બાદ કાકાએ આગાહી બંધ કરવાની જાહેરાત કરી હતી. સમગ્ર રાજ્યમાં વાવણી થઈ નથી, 60 તાલુકામાં વરસાદ પડ્યો નથી, પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. આ બધી પરિસ્થિતિમાં વર્તારા કરનારા વારંવાર તારીખો બદલી અને લોકોને ગુમરાહ કર્યા છે. ખાસ કરીને ખેડૂતો અમને રજૂઆત કરે છે કે અમારે વાવણી હવે છેલ્લા તબક્કામાં છે અને વાવણી નષ્ટ થાય એમ છે, અમારું બિયારણ નાશ થાય એમ છે અને અમે આર્થિક ખાડામાં જઈ એવી છીએ. આ માત્ર દોષિત છે, વર્તારા કરનાર છે, એના ભરોસા ઉપર અમે પોતાની જાતે પગ ઉપર કુવાડો માર્યો છે, તેવું બધાનો એક સરખી સૂર હતો. આ વિવાદ બાદ હવે અંબાલાલ પટેલ ફરી એકવાર આગાહી કરશે, પરંતુ પોતાની શરતો સાથે. અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી. તેમણે કહ્યું કે 17 જુલાઈથી વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે, જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ તેજ બની શકે. આ ઉપરાંત તેમણે 22 જુલાઈ આસપાસ રાજ્યમાં સારા વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની શક્યતા વ્યક્ત કરી છે, જ્યારે 22 થી 30 જુલાઈ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વ્યાપક અને સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. એટલું જ નહીં, ઓગસ્ટ મહિનામાં પણ અણધાર્યા વરસાદના રાઉન્ડ જોવા મળી શકે તેવી સંભાવના તેમણે વ્યક્ત કરી છે. અમદાવાદની ઐતિહાસિક રથયાત્રાને લઈને પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર રથયાત્રાના દિવસે હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે, જો કે ભારે વરસાદની શક્યતા ઓછી છે. બીજી તરફ અંબાલાલ પટેલે આ નવી આગાહી બાદ ફરી એકવાર ખેડૂતો સહિત રાજ્ય પરના લોકોની નજર આકાશ તરફ મંડાઈ છે. આગળના અહેવાલ પર નજર કરીએ. આંખના પલકારે જિંદગી અને મોત વચ્ચેનો ખેલ. રસ્તા પર દોડતા આ સ્પીડના શોખીનો ક્યારે સમજશે કે તેમની એક ભૂલ કોઈનો જીવ લઈ શકે છે. રસ્તા પર એવા અકસ્માતો સર્જાયા છે કે જે જોઈને પથ્થરદિલના માણસનું પર કાળજું કંપી ઉઠે. સીસીટીવીમાં કેદ થયેલા દ્રશ્યો માત્ર અકસ્માત નથી, પણ રસ્તા પર છૂટી ફરેલા યમદૂતોનું તાંડવ છે.